નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર। આગામી ગણેશ મહોત્સવને લઈને પાદરા પોલીસ મથકે ગણેશ મંડળના આયોજકોની મીટિંગ યોજાઈ હતી, જેમાં ખાસ કરીને ગણેશ મહોત્સવ દરમિયાન શ્રીજીના આગમન યાત્રાની શોભાયાત્રાને સમયસર અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે મીટિંગમાં વિસ્તૃત ચર્ચા કરીને અને સૂચનો કરવામાં આવ્યા હતા। આગામી ગણેશ મહોત્સવને લઈને પાદરા પોલીસ મથકે ગણેશ મંડળના આયોજકો તેમજ અગ્રણીઓ સાથે પોલીસ મથકે મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં પાદરા પોલીસ સ્ટેશનના PI PV ગોહિલની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ હતી, જેમાં ખાસ કરીને પાદરા નગરમાં આગામી ગણેશ મહોત્સવની તૈયારીઓમાં ખાસ કરી પાદરા નગરના પ્રવેશ દ્વારથી શ્રીજીની આગમન યાત્રાની ભવ્ય શોભાયાત્રાઓ નીકળતી હોય છે, જે શાંતિપૂર્ણ રીતે આગમન યાત્રા નીકળે તે માટે આયોજકો સાથે મીટિંગ યોજાઈ હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો તેમજ વિવિધ હિન્દુ સંગઠનો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શ્રીજી આગમનની શોભાયાત્રામાં શિસ્ત જળવાઈ રહે તે માટે ડીજે સિસ્ટમમાં ભક્તિભાવ તેમજ દેશભક્તિના ગીતોને પ્રાધાન્ય આપવામાં આવે છે, સાથે જોખમી સ્ટન્ટ કે જાહેર સલામતીને જોખમમાં મૂકે તેવી કોઈ પ્રવૃત્તિઓ કરવામાં ન આવે, તેમજ ખાસ કરીને આગમન યાત્રા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન થાય તે તમામ બાબતોનું ધ્યાન રાખવાનું ખાસ સૂચન કરવામાં આવ્યું હતું। યાત્રા પૂર્વ પોલીસ પરવાનગી લેવાનું ખાસ સૂચન કરવામાં આવ્યું હતું। મીટિંગમાં ગણેશ મંડળો અને અગ્રણીઓ પણ સૂચનો અને ચર્ચાઓ કરી રહી હતી। જય હિન્દ, જય ભારત। આયોજકોને ખાસ બધી જવાબદારી તમારી રહેશે। અમે પછી 11 વાગે જે જેમને પાંચે ડીજે બંધ કરાવે એટલે હું પેલા સાહેબને ફોન કરું, આ સિસ્ટમ આપણી ચાલી જવા બરાબર। પણ જે નિયમ છે નિયમ તમારે કરવા કદાચ 11 વાગ્યા પછી આરતી કરવાની જે તમે જે પૂરું થતું હોય એ કરવું, અમે કોઈની નહીં કરી શકીએ। એ વખતે તમે કહેતો તમારા માટે તમારે જ કહેવાનું, અમે નહીં, અમે પછી એ વખતે બોલશું નહીં। અમે ડીજેવાળા નહીં કીધું છે ને આપણે તમને કીધું છે કે ડીજે નહીં। આતંકવાદીને જે કરવાનું છે એની સમય મર્યાદા નથી કે 10 વાગે કોઈ પૂરા આવી છે આતંકવાદી કરી દેવાનું, પણ આતંકવાદી કરતા આજુબાજુમાં કોઈને નુકસાન ના જાય એવા ફટાકડા રાખો, કે પબ્લિક વચ્ચે જો એવો ફટાકડો ફૂટે પબ્લિક વચ્ચે જાય અને કોઈ દાઝી જાય એવું કોઈ કામ કરવાનું નહીં। અને આપણે બોનસ છીએ બધા બરાબર, પછી પોલીસ જોનગીરી કરશે સદન તકલીફ પડશે બરાબર। ગણેશજીની ભક્તિ માટે લાવો છો, ભક્તિ પ્રમાણે જ ગીતો વગાડો અને ભક્તિની મર્યાદા રાખી છે, એનો મલાજો જાળવીને આપણે ભક્તિ કરવા માટે આવ્યા છીએ એટલે કોઈ એવું ના કહેવું જોઈએ કે આ હિન્દી ગીતો વિભત્સ વગાડે, ભક્તિના ગીતો વગાડો। નિયમો પાળવા ના પાડવા આપણા ગણપતિ વિઘ્ન થાય, સુખ સમૃદ્ધિવાળા તમે અને હું વાતચીત અને આપણે કરવાનું જ પપ્પા, પણ એના જે સિલેક્ટેડ મુદ્દાઓ છે એમને તમારે ધ્યાનમાં રાખો। 12 વાગ્યાનું નહીં ભાઈ નહીં, સરકાર 22:0 જ કહે એટલે કે 10 સરકાર કહે, હું નથી કહેતો, પણ એના અગેન્સ્ટ જઈ અને અમારી નોકરી નેવે મૂકી અમે તમને 12 વાગ્યા સુધી ક્લિયર કરજો। રાજ્ય રિપોર્ટર કરી દે 10 વાગ્યાનો સરકારનો ઓર્ડર બનાવે જે બનાવ્યું છે, મને તો શું વાંધો છે, મને કંઈ વાંધો છે। આજ રોજ પાદરા પોલીસ સ્ટેશન દ્વારા ગણેશ આગમનના અનુસંધાને ગણેશ મંડળોની બેઠક રાખેલી હતી। એમાં પાદરના PI ગોહિલ સાહેબે જે સૂચનો કરેલા એ સૂચનો મુજબ ગણેશ મંડળોએ ખાતરી આપેલી છે કે શાંતિપૂર્વક અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય એ મુજબ ગણેશજીને એમના વિસ્તારમાં લઈ જશે અને શાંતિપૂર્ણ માહોલ જાળવશે। જે ટ્રાફિક વ્યવસ્થા છે, જ્યાં હોસ્પિટલો આવતી હોય ત્યાં અવાજ ઓછો રાખવો અને બીજી અંદરો અંદર ગણેશ મંડળોમાં ડીજેને લઈને કોઈ પણ પ્રકારની હરીફાઈ ના થાય એવા અનેક પ્રકારના સૂચનો આપેલા છે અને દરેકને રજીસ્ટ્રેશન કરાવીને પરવાનગી લેવાનું કીધેલું છે। અમારી
અમારી GND ન્યૂઝ ચેનલ ગુજરાતનો ધબકાર ચેનલને લાઈક, શેર, ફોલો અને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.